टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાન વચ્ચે તંગદિલીની સ્થિતિ છે ત્યારે ગુજરાતના સરહદી વિસ્તારમાં પોલીસ રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે, લોકોને સમજણ આપી રહી છે. ગામમાં વાહન અને કયા પ્રકારના વાહનો છે તેની પણ પોલીસે વિગતો એકત્ર કરી છે. બનાસકાંઠાના સરહદી ગામડામાં સતર્કતા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સોમનાથ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો છે. પીઆઈ અને પીએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવી. જિલ્લા એસપીએ પણ મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. અમદાવાદની વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને કારણે અમદાવાદ એરપોર્ટથી આવતી જતી 16 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્ટેડિયમની સુરક્ષામાં પણ વધારો કરાયો. ગઈકાલે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ઈમેલથી ધમકી મળી હતી, જો કે સ્ટેડિયમમાં સઘન તપાસ બાદ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. તો ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સતર્કતા વધારી દેવાઈ છે. ખાસ કરીને બનાસકાંઠા બોર્ડર પરના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરાયો. સરહદી ગામડાઓમાં પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલુ કરાયું છે. કટોકટીના સમયે લેવાના પગલાં અંગે લોકોને સમજ આપવામાં આવી રહી છે. જ્યારે બોર્ડર નજીક આવેલા 27 જેટલા ગામડાઓના સરપંચ અને ગ્રામજનો સાથે અધિકારીઓએ બેઠક યોજી. સ્થિતિને જોતા તંત્રે ગામડાઓમાં 2 હેડ કોન્સ્ટેબલની લાયસન્સ અધિકારી તરીકે નિમણૂક કરી. સાથે જ બનાસકાંઠા પોલીસ પણ સૈન્યની જેમ સરહદી ગામડાઓમાં સજ્જ કરી દેવામાં આવી છે.